નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે હવે જ્યારે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા નજીક છે ત્યારે તમારે રિવિઝનની સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ, મોક ટેસ્ટ કેવી રીતે આપવો, ટોપિક વાઇઝ આપવો કે પછી ફૂલ મોક ટેસ્ટ આપવો તો એ કેવી રીતે આપવો એની વાત કરીશું. અને સાથે સાથે યુટ્યુબમાં તમે જોશો કે ઘણા બધા લેક્ચર્સ અવેલેબલ છે, ફ્રી તમને કોન્ટેન્ટ મળી રહે છે. તો એમાંથી જે બેસ્ટ લેક્ચર છે, જેમ કે બંધારણનું કયું બેસ્ટ ચેનલનું લેક્ચર છે, ગણિત રિઝનિંગ માટે તમે કયું લેક્ચર જોઈ શકો છો, એ વિશેની દરેક સબ્જેક્ટ વાઇઝ મને જે લેક્ચર્સ બેસ્ટ લાગ્યા છે, જે મેં જોયા છે, મારા ફ્રેન્ડ્સ જે લોકો છે એમને પણ કોઈ સારું લેક્ચર હોય ને મને સજેસ્ટ કર્યું હોય કે આ સારું લેક્ચર છે, એના આધારે હું તમને લેક્ચર જણાવીશ. અને જો તમને યોગ્ય લાગે તો તમે એ પણ જોઈ શકો છો. તમે શરૂઆત એ કરો અને લેક્ચર 5 મિનિટ જુઓ, તમને યોગ્ય લાગે તો તમે એ પણ જોઈ શકો છો. તે બધા લેક્ચર હું આ વિડીયોમાં તમને સજેસ્ટ કરીશ. સૌપ્રથમ આપણે જોઈએ કે મોક ટેસ્ટ તમારે કેવી રીતે આપવો જોઈએ. હવે જ્યારે એક્ઝામને માત્ર 1 મહિનો બાકી રહ્યો છે ત્યારે તમારે રિવિઝન કરવાનું છે, મોક ટેસ્ટ પણ આપવાની છે. આઈ હોપ કે તમારું ઓલ ઓવર સિલેબસ મોટાભાગનો પૂરો થઈ ગયો હશે. હવે માત્ર તમારું રિવિઝન બાકી હશે. તો રિવિઝનમાં હવે જેમ કે તમારે ખાસ કરીને ટોપિક વાઇઝ તમે જતા હોય તો એની પહેલાં એક નાની ટેસ્ટ આપો. ફોર એક્ઝામ્પલ, તમે મૂળભૂત અધિકારો તમારું રિવિઝન કરવાનું છે તો તમે એના PYQ હોય કે ક્યાં બીજા કોઈ પણ MCQ હોય એના 15-20 ક્વેશ્ચન્સ તમે જાતે સોલ્વ કરો, ટેસ્ટ આપો અને એના પછી તમે પાછું જે મૂળભૂત અધિકારો છે એ ટોપિકનું રિવિઝન કરો. આવી રીતે તમે કરશો તમારું જે રીડિંગ છે બહુ જ એક્ટિવ રીડિંગ થશે. ફોર એક્ઝામ્પલ, તમે એવો ક્વેશ્ચન્સ જોયો મોક ટેસ્ટની અંદર કે તમે જે 15-20 માર્ક્સની ટેસ્ટ આપી એમાં કે અનુચ્છેદ 12માં શેનો ઉલ્લેખ છે. હવે તમને જ્યારે ટેસ્ટ આપો છો ત્યારે કદાચ એવું કન્ફ્યુઝન થઈ શકે કે અનુચ્છેદ 12માં કાયદાની વ્યાખ્યા છે કે રાજ્યની વ્યાખ્યા છે કે 13માં કઈ વ્યાખ્યા છે. તો આવી રીતે નાનું કન્ફ્યુઝન પણ થાય. એ તમારું અહીંયા મોક ટેસ્ટના આધારે પછી જ્યારે તમે ફરીથી રિવિઝન કરશો ત્યારે પરફેક્ટ ક્લિયર થઈ જશે. એટલે પછી તમને તરત ક્લિયર થઈ જશે કે અનુચ્છેદ 12માં છે એ કમ્પ્લીટ રાજ્યની જ વ્યાખ્યા છે, અનુચ્છેદ 13માં છે તો કાયદાની જ વ્યાખ્યા છે. આવી રીતે જ્યારે પાછું તમે રીડિંગ કરશો, રિવિઝન કરશો ત્યારે તમારું કમ્પ્લીટ ક્લિયર થઈ જશે. અને એના આધારે જ્યારે પરીક્ષામાં પ્રશ્ન આવશે ત્યારે તમને કોઈ કન્ફ્યુઝન નહીં રહે. અને જ્યારે આપણું એકદમ ક્લિયર હોઈએ માહિતી વિશે તો આપણે જ્યારે એક્ઝામમાં પ્રશ્નનો જવાબ આપીએ ત્યારે ખૂબ જ સ્પીડમાં એનો જવાબ આપી શકીએ, જેથી આપણો સમય પણ બચી શકે. બીજી વાત આ થઈ ટોપિક વાઇઝ. તમે જે પણ ટોપિકનું રિવિઝન કરવાનું હોય એના પહેલાં એના થોડાક MCQ સોલ્વ કરો, PYQ કે ગમે તે એક વાત. આવી રીતે તમે રિવિઝન કરી શકો. અને બીજું કે હવે જ્યારે ઓછો સમય છે ત્યારે તમારે કમસે કમ 2-3 મોક ટેસ્ટ તો આપવી જોઈએ. પ્રથમ જે મોક ટેસ્ટ આપો એમાં તમારે ખાસ સમય, ટાઈમ મેનેજમેન્ટ જે છે એનું ધ્યાન રાખવાનું. એની સાથે સાથે કયા ટોપિક્સ છે, કયા એવા ચેપ્ટર્સ છે કે જેમાં તમને કન્ફ્યુઝન વધારે થઈ રહ્યું છે એ તમારા ધ્યાનમાં આવશે. આ ઉપરાંત તમે જ્યારે તમારું ઓવરઓલ પરફોર્મન્સ જોશો ત્યારે તમે કયા કયા ટોપિકના, કયા કયા સબ્જેક્ટમાં હજુ તમારે વધુ રિવિઝનની જરૂર છે એનો તમને આઈડિયા આવી શકશે. આપણે ડાયરેક્ટ એક્ઝામમાં જઈ અને અહીંયા માત્ર રીડિંગ કર્યા કરીએ અને એક્ઝામમાં જઈને આપણે સીધું જ અપ્લાય કરીશું તો કદાચ એવું બની શકે કે આપણને આઈડિયા ના આવે કે આપણા કયા કયા વીક પોઈન્ટ રહી ગયા છે. એટલે જો તમે એક મોક ટેસ્ટ આપો એમાં તમારું સમય મેનેજમેન્ટ અને કયા કયા વીક ટોપિક છે એ જુઓ અને એના આધારે ફરીથી તૈયારી, રિવિઝન તમે કરી નાખો અને એના પછી બીજી મોક ટેસ્ટ આપો તો તમે જ્યારે એક્ઝામમાં જશો ત્યારે તમારું ખૂબ જ પરફોર્મન્સ સુધરશે. અને બીજું કે નાની નાની જે ભૂલો છે, જેમ કે OMRમાં ભરવામાં આપણી નાની ભૂલ થતી હોય, આ ઉપરાંત એવા આમ કન્ફ્યુઝ આપણે થતા હોઈએ તો એવા પોઈન્ટ તમારા ઘટશે. અને આ પ્રકારની જો તમે નાની અહીંયા ધ્યાન રાખ્યું હશે તો એક્ઝામમાં તમને એનો ડર પણ નહીં રહે. એક્ઝામમાં તમે જાણે બહુ ફ્રી થઈને એક્ઝામ આપી શકશો. બીજું કે એક્ઝામનો એ ડર એ પ્રકારનો હોય છે એટલે તમે એ પ્રકારના માહોલમાં એક્ઝામ આપો અથવા તમે ઘરે જ એક્ઝામ આપી રહ્યા હોય તો પણ OMR પ્રિન્ટ કરાવીને અને પેપર છે એને પ્રિન્ટ કરાવીને બહુ જાણે એક્ઝામમાં બેઠા હોય એવી રીતે 3 કલાકનો પ્રોપર સમય આપીને તમે મોક ટેસ્ટ આપો, જેથી કરીને તમને એક્ઝામ જેવી ફીલ થાય. અને તમારે કોઈ ભૂલ થતી હોય તો એ તમે એક્ઝામ પહેલાં જ મોક ટેસ્ટ દ્વારા સુધારી શકો. એટલે કમસે કમ 2 મોક ટેસ્ટ તો આપવા જોઈએ. પ્રથમ કે તમે આપો, એના એનાલિસિસ દ્વારા તમારા જે વીક પોઈન્ટ છે એને કવર કરો અને ત્યારબાદ બીજું મોક ટેસ્ટ આપો. ત્યારબાદ હવે આપણે વાત કરીએ તો અમુક ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ વિશે જે યુટ્યુબમાં અવેલેબલ છે.
તો એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો જે મેથ્સ ને રિઝનિંગ છે, તો મેથ્સ રિઝનિંગ માટે હવે ઓલમોસ્ટ તમારું એક વખત તમે સિલેબસ કવર કરી લીધો હશે. હવે મેથ્સ રિઝનિંગ છે એ માત્ર પ્રેક્ટિસનો વિષય છે, એટલે આઈ હોપ કે તમે સરસ પ્રેક્ટિસ કરતા જ હશો. હવે બીજી જે વસ્તુ છે તો એ છે પેપરનું સોલ્યુશન. બકુલ પટેલની જે ભેંસકી પાઠશાલા કરીને ચેનલ છે, એમાં એ સર બહુ જ સરસ રીતે પેપર સોલ્યુશનના વિડીયોઝ મૂકેલા છે. દરેક ક્લાસ 3ની જે એક્ઝામ્સ હોય, જીપીએસસીની હોય કે અગાઉની પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ હોય, અમુક મોડેલ પેપર્સ હોય, એ બધું બહુ સરસ રીતે એ સોલ્યુશન કરાવતા હોય છે. એટલે હું તો એવું કહું કે હવે જ્યારે થોડો સમય બાકી છે ત્યારે તમારે રોજ એકાદ કલાક પેપર સોલ્યુશન મેથ્સ રિઝનિંગનું જોવું જોઈએ. એટલે અલગ અલગ પ્રકારના જે દાખલાઓ છે એ તમારી સામે આવશે અને આખા કોર્સનું જાણે એક આખું રિવિઝન થતું હોય એવું તમને લાગશે. કારણ કે એક પેપર સોલ્યુશન તમે જોશો એમાં ફોર એક્ઝામ્પલ 40-50 ક્વેશ્ચન્સ હોય, તો દરેક અલગ અલગ જે ચેપ્ટર્સ છે, જેમ કે નફો ખોટ, ટકાવારી હોય કે પછી ગુણોત્તર પ્રમાણ, દરેકના એક બે પ્રશ્નો તમારી સામે આવશે. એટલે તમે અલગ પ્રકારના કોઈ ક્વેશ્ચન્સ કોઈ ટ્રીક કરીને પૂછ્યો હશે, કમ્પ્લીટ એક્ઝામમાં જે પ્રકારને પૂછ્યો હશે એ તમારા ધ્યાનમાં આવશે. એટલે દરેકે રોજ લગભગ એકાદ કલાક તમે નીકાળી શકો મેથ્સ રિઝનિંગ તમે જે પ્રેક્ટિસ કરતા હોય એની સાથે સાથે આવા જે પીવાયક્યુનું જે છે એનું તમે સોલ્યુશન જુઓ. એમાં આ ઉપરાંત તમે એવું પણ કરી શકો કે જ્યારે તમે વિડીયો ઓપન કરો ત્યારે તમે વિડીયો પોઝ કરીને તમારે જાતે દાખલો ગણવાનો અને તમે કેવી રીતે જવાબ લાવ્યો અને એમે જે પેપર સોલ્યુશન કરાવ્યું એમાં કઈ ટ્રીકથી કરાવ્યું, એમાં કયું શોર્ટકટ યુઝ કર્યું, એના આધારે તમને કંઈક નવું જરૂરથી શીખવા મળશે. તો આવી રીતે તમે મેથ્સ રિઝનિંગ છે એ પ્રેક્ટિસનો જ વિષય છે અને તમે આવી રીતે રોજ પેપર સોલ્યુશન જોશો તો તમારું માઇન્ડ છે એ કેવી રીતે પેપરમાં ઓછા સમયમાં કેવી રીતે જવાબ આપવો એ માટે એક્ટિવ વધુ થશે. બીજી વસ્તુ છે આગળનો વિષય, તો એ છે બંધારણ. તો બંધારણ માટે હું લેક્ચર સજેસ્ટ કરીશ, તો એ છે વેબ સંકુલનું નિર્મિત પટેલ સરનું એક લેક્ચર છે. બંધારણના 78 ટોપિક્સ એમણે કરાવ્યા છે. સ્પેશિયલ પોલીસ માટે જે લેક્ચર્સ એમને બનાવ્યું છે, સિલેબસના દરેક ટોપિક્સ એમાં કવર કરવામાં આવે છે. બહુ જ મસ્ત લેક્ચર છે અને એમાં ખાસ કરીને ટોપિક જે ભણાવે પછી એ ટોપિક સાથે સાથે ટ્રીક પણ બહુ સરસ યાદ રખાવે છે અને સાથે એમાં જીપીએસસીના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો પણ એમાં એમણે સમાવેશ કરતા ગયા છે. જે પીવાયક્યુ હોય, દરેક ટોપિકના અલગ અલગ પીવાયક્યુ હોય, તો એ જેમ કે મૂળભૂત અધિકારો હોય, આ એ ટોપિક પૂરો થયો તો એના પછી એના 5-7 ક્વેશ્ચન્સ એ જીપીએસસીના પીવાયક્યુ કરાવે, એટલે આપણને ટોપિક એકદમ ક્લિયર થતો જાય. તો એ બહુ મસ્ત લેક્ચર છે, તમે એ જોઈ શકો છો. આગળના ટોપિકની આપણે વાત કરીએ તો એમાં છે તમારું ઇતિહાસ, ભૂગોળ અને વારસો, જે કુલ 50 માર્ક્સનું છે. એના માટે જીસીઆરટી ઇઝ ધ બેસ્ટ. એ તો તમે રીડિંગ કરી જ હશે, પરંતુ એની સાથે સાથે તમે બીજા જે લેક્ચર જોવા માગતા હોય તો હું તમને સજેસ્ટ કરું છું. ખાસ કરીને તમે જ્યારે ટ્રાવેલિંગ કરતા હોય કે પછી જે ગર્લ્સ છે તો એમને ઘરમાં રસોઈ બનાવતા હોય, કોઈ કામ કરતા હોય, એ વખતે જો તમે કાનમાં બર્ડ્સ નાખીને કે હેન્ડસ્ફ્રી ભરાવીને જો તમે લેક્ચર જોતા રહેશો તો પણ તમારે એ રિવિઝન થતું રહેશે, તમારા અમુક ટોપિક છે એ ક્લિયર થતા રહેશે. એના માટે પણ આવા લેક્ચર્સ ઉપયોગી બની શકે છે. ઇતિહાસ, ભૂગોળ અને વારસા માટે કહું તો સૌપ્રથમ ભૂગોળ. તો ભૂગોળ માટે જે સિલેબસ છે એમાં ગુજરાત અને ભારત બંનેનું ભૂગોળની વાત છે અને જે કરંટ અફેર્સ છે એમાં જે ભૂગોળ હોય એ, તો કરંટ અફેર્સમાં જે ભૂગોળના જે વિસ્તાર હોય એ તો તમારે જોવાના જ છે. એની સાથે સાથે ભૌતિક ભૂગોળ, ગુજરાતનું ભૂગોળ, ભારતનું ભૂગોળ, આવી રીતે ટોપિક્સ આપેલા છે સિલેબસની અંદર. તો ભૂગોળ માટે જે અભિજીતસિંહ ઝાલા છે એમના બહુ સરસ લેક્ચર છે, એ તમે જોઈ શકો છો. આ ઉપરાંત એમાં જે ગુજરાતનું ભૂગોળ છે એમાં તમે સાથે સાથે તમારું જીકે પણ કવર થતું જશે અભિજીતસિંહ ઝાલાના લેક્ચરમાં, કારણ કે એ જે તે ટોપિક હોય એ પણ અને એની સાથે સંકળાયેલી જે દરેક બીજી માહિતી હોય એ પણ બહુ મસ્ત રીતે એ સમજાવતા જાય છે. એટલે તમે એ લેક્ચર્સ જોઈ શકો છો. તમે ખાસ કરીને પોતે જે રિવિઝન્સ કર્યું છે એ જ કરવાનું છે. એની સાથે સાથે જ્યારે તમને આવો સમય હોય અથવા તમારે લેક્ચર્સ જોવા હોય તો તમે આ લેક્ચર્સ હું તમને સજેસ્ટ કરું છું, એ તમે જોઈ શકો છો. હવે બીજી આગળ વાત કરીએ તો ઇતિહાસ માટે. તો ઇતિહાસનો તમે સિલેબસ જોયો હશે તો મોટાભાગના જે ટોપિક્સ છે એ બધા ભારતના ઇતિહાસ સાથે સંકળાયેલા છે. તો તમારે એવું કરવાનું છે કે ભારતના ઇતિહાસ છે એના માટે તમે જીસીઆરટી બેઝ જ તૈયારી કરવાની છે. એની સાથે લેક્ચર્સની વાત કરું તો આઈસીઈનું જે યુટ્યુબ ચેનલ છે, આઈસીઈની યુટ્યુબ ચેનલ,
તો એમાં ભારતનો ઇતિહાસ એવું GCRT બેઝ એમને બહુ મસ્ત એ સમજાવેલું છે. GCRT બેઝ એમણે આખું 6 થી 12નું ઇતિહાસ લઈ લીધો છે. એમાં ભારતનો ઇતિહાસ બહુ સરસ આપે છે. અને તમે જોશો ગુજરાતના ઇતિહાસમાં માત્ર જે રાજવંશો છે એ જ ટૉપિક આપણા સિલેબસમાં છે. બાકી જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે તો એની સાથે ગુજરાતનું સંકળાયેલું હોય એ તો તમારી સાથે સાથે તમે કરી જ લેશો. તો આવી રીતે છે. ગુજરાતના ઇતિહાસમાં ખાસ એટલું કંઈ ટૉપિક્સ આપેલા નથી. માત્ર સ્પેસિફિક આપ્યો હોય તો એક જ છે કે ગુજરાતના અગત્યના રાજવંશો. હવે આપણે વાત કરીએ સાંસ્કૃતિક વારસા વિશે. તો સાંસ્કૃતિક વારસાનું પણ ICEનું એક સરસ લેક્ચર છે કે જેમાં તમને GCRT બેઝ જ એમને રિવિઝન કરાવી છે અને 6 થી 7 કલાકમાં તમારું આખો વારસો એમાં જે GCRT બેઝ છે એ કવર થઈ જશે. આ ઉપરાંત ખાસ કરીને જો તમે કોઈ લેક્ચર્સ તમારા ધ્યાનમાં હોય કે આ ચેનલનું આ લેક્ચર બહુ સરસ છે તો તમે જરૂરથી કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી આપણે એને પિન કરી દઈશું એટલે બીજા વિદ્યાર્થીઓને જો પણ એ જોવું હોય તો એ જોઈ શકે. તમને લાગતું હોય કે આ સબ્જેક્ટ માટે આ લેક્ચર બહુ બેસ્ટ છે તો એ તમે જરૂરથી સજેસ્ટ કરી શકો છો. હવે આગળ વાત કરીએ આપણે તો જનરલ નોલેજ, કરંટ અફેર્સ અને વિજ્ઞાન જે તમારું કુલ 40 માર્ક્સનું છે. તો એમાં ખાસ કરીને વિજ્ઞાન માટે મને કોઈ લેક્ચર્સ ધ્યાનમાં નથી અને મેં એટલું ધ્યાનથી કોઈ લેક્ચર્સ જોયું હોય અને મને બેસ્ટ લાગ્યું એવું છે નહીં એના સિલેબસ પ્રમાણે, કોન્સ્ટેબલના સિલેબસ પ્રમાણે. તો તમારા ધ્યાનમાં હોય તો તમે જરૂરથી જણાવજો. અને બીજું કે જીકે માટે તો એમાં તો તમારે બુક જ વાંચવી જોઈએ, કારણ કે કોઈ એક લેક્ચર્સના આધારે તમે ના કહી શકો કે આખું જીકે કવર થઈ શકે. અને વાત રહી કરંટ અફેર્સની, તો કરંટ અફેર્સ માટે GPSC એક્સપ્રેસ કરીને એક યુટ્યુબ ચેનલ્સ છે. એમાં બહુ શોર્ટમાં એ એક કરંટ અફેર્સ સમજાવતા હોય છે. એ એક તમે પ્રિફર કરી શકો. એ માત્ર જોવા માટે છે. તમારે એની સાથે સાથે તમારે રીડિંગ માટે ICEનું જે મેગેઝિન છે એ તમને અગાઉ પણ મેં સજેસ્ટ કર્યું હતું, બહુ મસ્ત આવે છે. અને જે અગત્યના જે ટૉપિક્સ હોય એ સાથે સાથે MCQs પણ એમાં આપવામાં આવ્યા છે. દરેક જેમ કે આજે 15 તારીખ હોય તો 15 તારીખનું એમાં જે આખું કરંટ હોય અને એની સાથે સાથે તમારી સામે એના MCQ 5-6 જેટલા હોય તો એ MCQ હોય. પછી અગત્યના જે ન્યૂઝ હોય એ બધા જ ન્યૂઝ એમાં વીકલી કરંટ અફેર્સ જે કરીને આવે છે એ ટેલિગ્રામમાં તમને મળી જાય. તો આ પ્રકારે તમે એની તૈયારી પણ કરી શકો કરંટ અફેર્સની. આ ઉપરાંત જો મિત્રો તમને કોઈ પ્રકારનું ડાઉટ્સ હોય, કન્ફ્યુઝન હોય તો તમે જરૂરથી કોમેન્ટમાં લખી શકો છો. એનો જવાબ આપવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશું. તો આ હતો આજનો આ વિડીયો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આ પ્રકારની વધુ માહિતી મેળવવા માટે. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.